નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી મિત્રો આજે મળીએ છીએ આપણે. મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂત બનવા માટેના ઉપાયો. ખેડૂત કેવી રીતે બની શકાય? તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે જે વ્યક્તિ છે ખેડૂત નથી તો તેની મમ્મી એટલે કે એના મોસાળ પક્ષની અંદર જો એની મમ્મી ખેડૂત હોય તો એની મમ્મી એના પિયર પક્ષની અંદર એ પોતાની પિતાની મિલકતની અંદર વારસાઈની અંદર નામ દાખલ કરાવી શકે અને એ વારસાઈના નામ દાખલ કરાવ્યા બાદ મિત્રો તે પોતાના સાસરી પક્ષની અંદર કોઈપણ જગ્યાએ વેચાણ ધારણ કરી શકે અને તે બાદ તેના પુત્રો અને તે પોતે ખેડૂત બની શકે છે, પરંતુ તેનો પતિ ખેડૂત બની શકતો નથી. એ આ રીતે એક પહેલો ઉપાય છે મિત્રો. બીજો ઉપાય છે કે કોઈ પણ જમીન કોર્ટના હુકમથી બેંકની હરાજીથી જો કોઈએ જમીન ધારણ કરેલ હોય તો મિત્રો તે પણ ખેડૂત બની શકાય છે. દાખલા તરીકે વિગતવાર વાત કરીએ આપણે મિત્રો, તો કોઈ વ્યક્તિએ કોઈ પણ ગામમાં કોઈ પણ ખેડૂતે કોઈ પણ પ્રકારની જમીન ધરાવતો હોય, દાખલા તરીકે ગણોતમાં મળેલી હોય, વડીલોપાર્જિત હોય, સ્વપાર્જિત હોય, ગ્રાન્ટથી મળેલી હોય કે કોઈ પણ હિસ્સાની જમીન હોય, નવી શરતની હોય ચાહે જૂની શરતની હોય, અને એવી જમીન પોતે ધારણ કરતો હોય અને માની લો કે કોઈ પણ જગ્યાએથી એને ઉપજ યાની કે બોજો મેળવેલો હોય, કોઈ પ્રકારની લોન મેળવેલી હોય, ચાહે મંડળીની લોન હોય, બેંકની લોન હોય, ફાઇનાન્સની લોન કે કોઈ પણ પ્રકારની લોન હોય, તો આવી લોન મેળવેલ હોય અને સમય મર્યાદાની અંદર લોન ભરપાઈ કરેલ ના હોય, કરજ વધેલ ગઈ હોય અને એના દ્વારા બેંકે અથવા મંડળીએ કે કોઈ પણ ફાઇનાન્સે એને રિકવરી માટેની વકીલ મારફતે નોટિસ આપેલ હોય, બેંકની અંદર કેસ દાખલ કરેલો હોય અને એ કેસ દાખલ કર્યા બાદ પણ ખેડૂત જો એની ભરપાઈ કરી શકતો નથી તો કોર્ટ તે જમીન બેંક હસ્તે કરવા અને હરાજીથી મેળવવા કોર્ટના હુકમ કરવામાં આવે છે. અને બેંક હરાજી કરે ત્યારે જે ખેડૂતની જે જમીન હોય છે તેની હરાજી મારફતે જે ઊંચી બોલી વધારે જે મિલકતની બોલી લગાવે, કિંમત લગાવે અને જે પણ ખેડૂત અથવા તો બિન ખેડૂત કોઈ પણ પ્રકારનો જે વ્યક્તિ હોય એ બિન ખેડૂત હોય એ જમીન સૌથી ઊંચી બોલી લગાવીને હરાજીમાં કોર્ટના હુકમ દ્વારા જો મેળવે અને એ જમીન ધારણ કરે તો એ મૂળનો ખેડૂત યાની કે ખેડૂત બની શકે છે. એના માટે ખેડૂતનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ખેડૂત તરીકે ન પણ હોય તો પણ એ વ્યક્તિ ખેડૂત બની શકે છે. ચાહે આવી કોઈ પણ તમારી આજુબાજુ તમે જો પણ આવી હરાજીથી જમીન જો ધારણ કરો તો તમે ખેડૂત ન હોવા છતાં પણ ખેડૂત બની શકો છો. તો મિત્રો આ હતી આપણે ખેડૂત બનવા માટેની જોગવાઈ. આવતા વિડીયોમાં વધુ માહિતી સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો. નવા મિત્રો હોય તો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રો શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.